ભાવનગર શહેરના દેસાઈનગર નજીક એક કાર ચાલક દ્વારા મહિલાને અડફેટે લઈ મહિલા સાથે માથાકૂટ કરી માર માર્યો। ભાવનગર શહેરના દેસાઈનગર પૂર્ણ થતા ટીવીએસ શોરૂમ નજીક એક કાર ચાલક દ્વારા એક મહિલાને કાર ચાલક દ્વારા અડફેટે લઈ બોલાચાલી થઈ હતી। જોકે મહિલા પાસેથી જાણવા મળ્યું હતું કે દેસાઈનગરથી આગળ કાર ચાલકે સ્કૂટર પર સવાર મહિલાને ટલ્લુ મારતા પછાડી દીધા હતા। જોકે મહિલાએ તે બાબતને લઈને આક્રોશ ઠાલવ્યો હતો। ત્યારે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે મહિલાએ કાર ચાલકને થપાટ મારતા કાર ચાલકે સામે થપાટ મારતા મામલો ઉગ્ર બન્યો હતો। ત્યારે થોડા સમય માટે સામે સામે મારામારી સર્જાઈ હતી। જ્યારે સ્થાનિક બીજા અન્ય લોકો એકત્રિત થતા બનાવની જાણ બોરતળા પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવ સ્થળે પહોંચી કાર ચાલક તેમજ મહિલાને પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા। અશ્વિન ગોયલ, જી ન્યૂઝ, ભાવનગર। छोटा कराऊं बताने कौन आता है सब पुलिस में क्या पुलिस में पीए आयु बात करो अच्छा बोले गाड़ी कर दो तुम्हारी बात ना हूं पाऊं गाड़ी भी रखा जाते बस में घर से बताए ना हां तो घर से तो हूं શું કરે એકલા એકલા થોડા તો बताने गाड़ी को तो बोलाऊं અમે થોડાવી તો બોલ મને તો તું કાર બોલવા તમે ક્યાં તું કરો છો ભેગા દાડો થતો આઈ જાવ તો પેલા છોડાવવા માટે અમે અત્યારે દોડો થામા બોય હાલો ભાઈ બધા નીકળો હાલો હાલો નીકળો બધા પાછળથી હોર્ન નથી મારતો ને તલ્લો માર્યો ને કઈ ગાડી હતી એની પાસે? ફોર વ્હીલ હતી। પછી શું થયું? હું દડીને પડી ગઈ, કેટલી ડહાડાની તો ઊભો ન રહ્યો। બીજા ભાઈઓએ બધાએ મને ઊભી કરી, બેભાન થઈ ગઈ। ત્યાંથી મને પરાણે ઊભી કરીને પછી મેં કીધું ક્યાં ગઈ? ફોર વ્હીલ વાળાને ઊભો રાખો એટલે મેં બોલાવ્યો એટલે મેં એને ધોલ મારી, તેને મને હામી ધોલ મારી લીધી। તેથી ધોલ મરાય લેડીઝને વિચાર ન કરવો જોઈએ એને કોઈ ઊભો નથી રહેતો એ પાછળથી હોર્ન મારીને ટલો કે તમારી ગાડી વચ્ચે હતી, અમારી ગાડી સાઈડમાં હતી, અમારે એવું કાંઈ રોડ દેખાડવાની ગાડી ટુ વ્હીલ કાંઈ રોડ નો કે ફોર વ્હીલ વાળાને ટુ વ્હીલ વાળાની કદર કરવી જ હોય। પાછળ 2 જણા હોય 3 જણા હોય એને એ વિચાર કરવો છે। અમે અમારી દીકરીને દવાખાને બતાવવા ગયા હતા, બતાવીને આવી